ઉત્તરાયણને હજી 2 મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે। ચાઇનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું। જો કે સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો। નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર અકસ્માત સર્જાયો। કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની યુવતી ટુ વ્હીલર પર જઈ રહી હતી। દરમિયાન તેના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી ફસાઈ ગઈ હતી અને દોરીના ઘર્ષણથી યુવતીનું ગળું કપાઈ જતા તે લોહી લુહાણ થઈ ગઈ હતી અને આ ઘટના બનતા જ યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી। મિત્રએ મનીષાને તુરંત જ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી, જ્યાં ડોક્ટરે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેતા સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો। આવતી હતી નહીં, અગર એના ગળામાં દોરો ચાઇનીઝ દોરો ભરાઈ ગયો ને છોકરીને ખબર જ નથી। એ છોકરી અગર ઉભી રહીને એને દોરો જોયો તો એને શરીર આખું લોહી લવાન થઈ ગયેલું હતું। તો એને પછી અમે એના સિવિલ હોસ્પિટલ દાખલ કરી। એ છોકરી આ બાજુ માય મંદિરની બાજુ આવતી હતી, એ વૈશાલી બાજુ જતી હતી ને એના ગળામાં ચાઇનીઝ દોરો ભરાઈ ગયો ને એના લીધે એના ગળામાં લોહી લવાન હું જ્યારે એક્ટિવા લઈને ગઈ ને, હું ગઈ હતી સંતરામ સામાન લેવા માટે જઈ રહી હતી ઘરથી। તો હું સામાન લેવા ગઈ ને ત્યારે મને દોરો નહોતો વાગ્યો, કેમ કે હું એ જ રસ્તે ગઈ અને જ્યારે હું રિટર્ન આવતી હતી ને તો હું એવું બી નહીં કે હું સ્પીડમાં હતી, કેમ કે જ્યારે ટર્ન લેવાનો હતો તો મેં ધીમું જ રાખ્યું હતું એક્ટિવા। અને જે હું આમ સીધી આવી તો ચાઇના દોરી હતી ને મારા ગળામાં વીંટળાઈ ગઈ। જ્યારે એકદમ થયું ને તો મને આઈડિયા નહીં આવ્યો કે શું થયું। જ્યારે લોહી ને બ્લડ નીકળવા માંડે ને તો મને જેવી વાગી ને એવી મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાઇના દોરી હતી, જે પ્લાસ્ટિકની દોરી આવે।